નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે એક હોટલના માલિક સાથે બનેલી એક સત્ય ઘટના વિશે. સ્પેનની રેસ્ટોરન્ટનો એક બહુ મોટો માલિક હતો કે જેમની 57 થી 58 રેસ્ટોરન્ટો ચાલતી. એ માલિકનું નામ ડોન મેન્ટલ હતું અને એક એક રેસ્ટોરન્ટ ધમધોકાર ચાલે, જેની અંદર કોઈને ઇન્વિટેશન ન આપવું પડે છતાં પણ ચાલતી. તબિયત થોડી ખરાબ થઈ ત્યારે ડોન મેન્ટનની પત્નીએ કહ્યું કે ડૉક્ટરને બતાવી આવો. ત્યારે તે કહે છે કે સમય નથી મારી પાસે, અને પછી અંતે ડોન મેન્ટલ ડૉક્ટર પાસે દવાખાને જાય છે બતાવવા માટે. બધી ટ્રીટમેન્ટ થાય છે, તપાસ થાય છે, અને અંતે ડૉક્ટર તેમના કાનમાં એક વાત કહે છે કે તમારી પાસે હવે 3 મહિનાનો સમય છે. આ સાંભળીને ડોન મેન્ટલને હવે કહે છે, ઓહ, સમય ઓછો છે એનું મને દુઃખ નથી, પણ આ જેટલી બધી મારી આટલી મોટી જાહોજલાલી મારી સંપત્તિ છે એ આપું કોને? કારણ કે મારે કોઈ વારસદાર નથી. પ્રશ્ન એ નથી કે વારસદાર કોણ છે કે નહીં, પણ પ્રશ્ન એ છે આટલી બધી રેસ્ટોરન્ટમાંથી મને એક પણ વ્યક્તિ એવો દેખાતો કે નજરે ચડતો નથી કે છેક વેઇટરથી લઈને મેનેજર સુધી કે આ બધું સંભાળી શકે, આ બધું મેનેજ કરી શકે. આંખની સામે આ બધા અંધારા આવી ગયા. આખું જીવન ડોન મેન્ટલે ધન તન તોડ મહેનત કરીને એ આવડું મોટું સ્ટ્રક્ચર ઊભું કર્યું, અને ડૉક્ટરે એણે 90 દિવસનો સમય આપ્યો. હવે 90 દિવસમાં મારે શું કરવું? હોસ્પિટલના બેડ પર પડ્યા એ વિચાર કરતા હતા, ને એમાં એક વિચાર આવ્યો કે માર્કેટમાં ને રેસ્ટોરન્ટમાં હું જઈશ તો બધા જ વ્યક્તિ મારી સામે સારા બનીને જ આવશે. એટલે ડોન મેન્ટન ભિખારીનો વેશ ધારણ કરે છે, એક ભિક્ષુકનો વેશ ધારણ કરે છે, અને તેની દરેક હોટલ રેસ્ટોરન્ટમાં જવાનો નિર્ણય લીધો. સ્પેનની હોટલનો માલિક ભિખારીનો વેશ ધારણ કરીને પહેલી જ રેસ્ટોરન્ટ પર જાય છે, અને ત્યાં રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરતાની સાથે જ ત્યાંનો વોચમેન કહે છે, જવા દે, અરે મારે થોડું જમવું છે, જવા દે, કીધું નહીં, અહીંથી જવા દે, જતો રહે. ત્યારે એ ભિક્ષુક જતો રહે છે, બીજી રેસ્ટોરન્ટમાં જાય છે, ત્યાં પણ આવો જ આવકાર મળે છે. ત્રીજી રેસ્ટોરન્ટમાં જાય છે, ત્યાં જઈને મેનેજરને બોલાવે છે, મેનેજર પણ એવો જ જવાબ આપે છે. પછી એમણે વિચાર કર્યો કે આવી પદ્ધતિથી હું દરેક રેસ્ટોરન્ટમાં જાઉં છું એટલે આવું થતું હશે, મારી પદ્ધતિ ખોટી હશે. એટલે હવે તે બધી જ રેસ્ટોરન્ટમાં સૌથી શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ ત્યાં જવાનો નિર્ણય લે છે. અને આ ડોન મેન્ટનનો ખાસ માણસ એટલે કે રાઈટ હેન્ડ કહેવાય, એનું નામ હતું રસાયેલો. એને બોલાવી અને પોતે ભિખારીના વેશમાં એમની સાથે વાત કરે છે, અને કહે છે કે તમારી હોટલનો માલિક જે શેઠ છે એનો નાનપણનો મિત્ર છું. મારી પરિસ્થિતિ ખરાબ, હું પાયમાલ થઈ ગયો છું. આ ઓળખાણ દેવાનું કારણ મારે ખાલી જમવું છે. અને ત્યારે એ રસાયેલો કહે છે કે તમે મારા શેઠના મિત્ર હતા તો પણ પાયમાલ થઈ ગયા? મારો શેઠ પણ પાયમાલ થઈ જશે. કેમ? જ્યાં હોય ત્યાં દે કરે તો પછી પાયમાલ જ થઈ જાય ને. અત્યારે તો હોસ્પિટલમાં પડ્યો છે, ડૉક્ટરે 3 મહિનાનો સમય આપ્યો છે, એટલે એ તો ઉપર વહી જવાનો છે. પણ હું જ્યારે ત્યાં રેસ્ટોરન્ટમાં આવ્યો ત્યારથી મેં આ રેસ્ટોરન્ટ સંભાળ્યું, ત્યારથી મેં મારા શેઠની પ્રગતિ થઈ છે. બાકી શેઠની પ્રગતિ ન થાય. શેઠ મનોમન વિચાર કરે છે કે મેં તો જમવાની અપેક્ષા રાખી હતી, આવ્યા જવાબની તો અપેક્ષા રાખી પણ ન હતી. ખૂબ દુઃખી થયા. અને પછી કહે છે કે મારો માલિક જ્યારે જશે ત્યારે રેસ્ટોરન્ટનો માલિક હું જ બનીશ, એવું રસાયેલો કહે છે. એટલી વ્યવસ્થા મેં રાખી છે. હવે હોટલનો માલિક ડોન મેન્ટન હોટલનો માલિક વિચાર કરે છે કે સાલું આમ કેમ, થાકી ગયો, અને વિચાર કરે છે હવે જે થવું એ થાય. પછી પાછો એક વિચાર આવે છે કે સ્પેનની અંદર એક મારી નાની રેસ્ટોરન્ટ એ લોનાવાલા વિસ્તારની અંદર આવેલી છે, ત્યાં જઈ આવું. પાછો હોસ્પિટલથી ત્યાં જાય છે, એના એ જ પહેરવેશમાં જાય છે, અને ત્યાં જઈને વોચમેનને વાત કરે છે ભિક્ષુકના વેશમાં કે મારે જમવું છે. મિત્રો, મજાની વાત હવે શરૂ થાય છે. વોચમેન કહે છે કે ભાઈ, હું વોચમેન છું,
મારી ઓથોરિટીમાં આવતું નથી કે હું તમને કહું કે તમે અંદર જમવા આવો. પણ હા, હું મારા મેનેજરને બોલાવું છું, તમે ઊભા રહો થોડી વાર. મેનેજર આવે છે. મેનેજરને હોટલનો માલિક જે છે ભિખારી વેશમાં, ભિક્ષુક વેશમાં આવ્યો છે, વાત કરે છે કે ભાઈ મારે જમવું છે, હું 2-3 દિવસથી ભૂખ્યો છું. ત્યારે હોટલનો મેનેજર કહે છે, અત્યારે હું મારી હોટલમાં કસ્ટમર સાચું છું, એટલે અત્યારે હું તમને ન કહી શકું, પણ તમને જમવાનું પ્રોમિસ આપું છું 30 મિનિટ પછી હું તમને કહી શકું અને તમને પ્રોમિસ કરું છું તમને હું જમાડીશ. હવે ડોન મેન્ટન થાકેલો માણસ વિચાર કરે છે 30 મિનિટ સુધી અહીંયા શું કરવું, એટલે એ ચક્કર લગાવીને પાછો આવે છે. એને જોતા વેત જ એ હોટલનો મેનેજર એમને બોલાવવા આવે છે. આવો. આવા શબ્દો સાંભળતાની સાથે જ ડોન મેન્ટન વિચાર કરે છે કે મોટી મોટી હોટલોના રેસ્ટોરન્ટમાં જઈ આવ્યો, પણ આવું કંઈ જોવા મળ્યું નહીં. એ માણસને સંતોષ થઈ ગયો, તૃપ્તિ થઈ ગઈ. મેનેજરે ભિખારીને ક્યાંક કસ્ટમર બેસે ત્યાં જમવા માટે ત્યાં જ એમને બેસાડ્યા, જ્યાં કસ્ટમર બેસે ત્યાં, અને કહ્યું હું હેન્ડવોશ કરીને હમણાં આવું છું. કસ્ટમરે અને અપાતી થાળી એ જ થાળી એમને પીરસાણી અને કહ્યું કે તમે જમવાનું શરૂ કરો અને હું પણ તમારી સાથે જમીશ, કારણ કે મારે પણ જમવાનું બાકી છે. મેનેજર અને ભિક્ષુક બંને સામસામા એક સરખી થાળી, એક સરખું ભોજન જમવા બેઠા હો. જમતા જમતા મેનેજર એક બહુ સરસ મજાની વાત કરે છે. એ તમે જમવામાં સંકોચ ન રાખતા હો, જરાય સંકોચ ન રાખતા. આવડી મોટી હોટલમાં તમે ભિક્ષુક થઈને જમો છો, એવો જરાય સંકોચ ન રાખતા. તમે ભલે ભિક્ષુક છો, પણ હિંમત ન હારતા. આવા પોઝિટિવ કોટ્સ કહે છે, કારણ કે હું પણ એક દિવસ ભિક્ષુક હતો અને તમારી જેમ ભિક્ષુક બનીને જમવા માટે હું આ જ હોટલમાં આવ્યો હતો. અને અમારી હોટલના માલિક છે ડોન મેન્ટન, એમને જ મને અંદર બોલાવ્યો અને તમને જ્યાં બેસાડ્યા એવી રીતે જ મને બેસાડીને મને જમાડ્યો હતો. પછી આ જ હોટલમાં એમને મને નોકરી પણ આપી અને આ હોટલનો હું મેનેજર છું, એટલે સંકોચ ન રાખતા. કાલ સવારે તમે પણ મેનેજર બની શકો, એક સારા વ્યક્તિ પણ બની શકો. આવી એમણે વાત કરી. અને સામે બેઠેલો એ ભિક્ષુકના વેશમાં ડોન મેન્ટન માણસ હલી ગયો. ઓહો, આ માણસને હજી પણ એ વસ્તુ યાદ છે જે મેં કરેલી છે, જે કાર્ય મેં કરેલું છે. માણસ ખુશ થઈ ગયો, ઘરે ગયો. ઘરે જઈને તમામ હોટલના તમામ કર્મચારીને ફોન કરી દીધા અને એક હોલ રાખીને તમામ કર્મચારીને ભેગા કર્યા. મારે કામ છે, ઝડપથી ભેગા થાવ. અને બધા જ હોટલના કર્મચારીઓ ભેગા થયા એ હોલમાં. અને ત્યારે હોટલનો માલિક ડોન મેન્ટલ એ સૂટ પહેરી નહીં, પણ એ જ પહેરવેશમાં કે જે ભિક્ષુકનો પહેરવેશ હતો, એ જ પહેરવેશમાં એમને હોલમાં પ્રવેશ કર્યો. ભિક્ષુકના પહેરવેશ પછી બધાની સામે આવીને ઉતાર્યો અને પછી બધાને કહ્યું કે સાંભળો, કે મારી તમામ હોટેલના મેનેજરને હું આજથી છૂટા કરું છું, તમને રજા આપું છું, તમે જઈ શકો છો. અને મારી આ એક જ હોટલ છે, એના તમામ કર્મચારી કે જે કચરા પોતાથી માંડી, વેઇટરથી માંડી અને મેનેજર સુધીના તમામ લોકોને બાકીની રહેલી તમામ હોટલોના મેનેજર બનાવું છું. મિત્રો, મેનેજર ક્યારે જમાડી શક્યો? ત્યારે એને એ દ્રશ્ય એના જીવનમાં જોયું, એના જીવનમાં એ પસાર થયું, ત્યારે એ વ્યક્તિ આ ભિક્ષુકને જમાડી શક્યો. મિત્રો, આવું જનરેશન આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણા ઘરમાં જો આપણે ઊભા કરીએ, આવા દ્રશ્ય ઊભા કરીએ, તો આપણે એ આવનારી પેઢી જોશે તો એ પણ એનું અનુકરણ કરશે. અને એ અનુકરણ કરવાથી જે દ્રશ્ય ઊભું થશે ને, એ દ્રશ્ય લાખો કરોડો રૂપિયા ખર્ચવાથી પણ આ દ્રશ્ય તમને જોવા નહીં મળે. બીજી શીખવા જેવી વાત આમાંથી એક એવી પણ છે કે એક મેનેજરે ખાલી એક ભિક્ષુકને સાચવ્યો અને આખી હોટલના કર્મચારીઓની જિંદગી બદલાઈ ગઈ. એમ આપણા પરિવાર, આપણા કુટુંબમાં એક વ્યક્તિ જો આવો હોય તો આખું કુટુંબ અને આખું પરિવાર તરી જાય હો.
આખું કુટુંબ ને આખું પરિવાર તરી જાય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.